આ અમારા નંદનવન પરિવારના મેઘાવીબેન અને ગોપાલભાઈ છે. એ લોકોની જે નાની નાની જે ગાય માતાઓ છે અહીંયા કોકણ ગીદા, એની જે વાછરડી છે, વાછરડા છે, એના માટે સ્પેશિયલ કૂણું ઘાસ એ આ વેકેશન દરમિયાન અત્યારે અમારી નંદનવન ફાર્મ 2 પર દોધનવાડી મુકામે અમારી સાથે જ રહે છે અને એવો અત્યારે આ ઘાસ લેવા આવ્યા છે. એમની સાથે એક વડીલ તરીકે હંગાતે મારે પણ આવવાનું થયું એટલે મુલાકાતે આ જોયું. સરસ કામ કરી રહ્યા છે એ લોકો. ગાય માતા પ્રત્યે અત્યારે આટલા બાળપણથી જ એ લોકોના આ જે પ્રેમ છે અને એ લોકો સવારે વેકેશન અત્યારે છે તો પણ 1 કલાક એ લોકો વિદ્યા અભ્યાસ કરે છે, પોતાનું લેસન વાંચન કરે છે, એ પણ મારા સાનિધ્ય કરે છે અને ત્યાર પછી આ રીતે બપોરે રમતો રમે છે. અમે જે કોકણ ગીદા છે એનું અમારે ત્યાં જે દહીં બનાવીએ છીએ તે દહીં રોટલો અને ખીચડી કઢીને એવું જમી લઈએ, બપોરે આરામ કરીએ અને આ બપોર પછીના સેશનમાં એવું અત્યારે આ ઘાસ કાપવા માટે નીકળ્યા છે. એટલે અત્યારથી જ એ લોકો આની ટ્રેનિંગ છે. આ ગુરુકુળ પદ્ધતિની એક આ પરંપરાનું એ લોકો અહીંયા પાલન ધીરે ધીરે કરી રહ્યા છે. અમારા ગોપાલભાઈ છે અને આ અમારા મેઘાવીબેન છે. ગોપાલભાઈ અત્યારે બાલવાટિકામાં અભ્યાસ કરે છે અને મેઘાવી દીદી એ અમારી અત્યારે 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. સરસ એ લોકો જે આ એક કામ છે એને આવનારા દિવસોની આ એક ધરોહર છે. એટલે આ રીતે એ લોકો અત્યારથી જ પ્રાકૃતિક કૃષિ અને દેશી ગૌપાલનમાં એ લોકો જોડાયા છે. પૂર્વના સંસ્કાર હશે ને તો જ બાળકો પણ આપણી સાથે કૃષિ અને ગૌપાલનમાં એટેચમેન્ટ રહેશે. બાકી એ લોકોને હાઈફાઈ દુનિયા અને અત્યારે જે બહારથી દેખાતી રંગીન દુનિયા જ દેખાય છે. એના બદલે આ લોકો આપણી સાથે આ રીતે આ જોડાય એ ખૂબ જ જરૂરી છે, અતિ આવશ્યક છે. આ આપણે જ્યારે ભારો બનાવવાના હોય ત્યારે ગાંઠ આ રીતે આ જે આપણું છે તો એને એમ ખેંચવાનું, ખેંચીને એટલે વચ્ચે પકડીને દબાવી દેવાનો અને અહીંયા એમ સરકતો ગાંઠ મારવાનો. આ સરકતો ગાંઠ એટલે કે આ જ્યારે ત્યાં જાય એટલે આ ખેંચે એટલે ગાંઠ છૂટી જાય. દાતરડુંને આ રીતે ખોસી દેવાનું, ઘાસ કપાય નહીં એ રીતે. અને આ રીતે આપણે એને માથે ચડાવી દેવાનું. હા કઈ નહીં રહેવા દે ને. બસ મેં રહેવા દે.